જૂનાગઢ માળિયાહાટીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાલુકા કોંગ્રેસે પ્રમુખ માલદે પીઠિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ સામે સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કથિત અમાનુષી વર્તન અને બળપ્રયોગનો વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ધરપકડનો પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થીઓ અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાને બદલે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે, જે યોગ્ય નથી। સમગ્ર મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીની પ્રણાલીની અંદર દરેક લોકોને પોતાની વાત રજૂ કરવાનો હક છે। ત્યારે આ દેશના વિદ્યાર્થીઓ બાળકો પોતાનો હક માગવા ગયા અને બરબદર એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। અને દુઃખદ વાત તો એ છે કે ક્યાંય આપણે રસ્તામાં ચાલ્યા આવતા હોય ને બેન દીકરીઓ સામે વળે તો આપણે રસ્તો આપી દઈએ। આપણી પ્રણાલી છે, આપણી ખાનદાની છે, આપણી સંસ્કૃતિ છે। જ્યારે આ દેશની પોલીસ અને સિક્યુરિટી ફોર્સે એ દીકરીઓ ઉપર લાઠીઓ વીંજવામાં આવી। આ કોને ઈશારે વીંજવામાં આવી? આ કોણે આદેશ આપ્યો હતો? એમને અમે સખત શબ્દોમાં મરી જવું જોઈએ। આ લોકોને તો એક પાણીનું તળાવ હોય ને તો એમાં આ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને હિન્દુત્વની વાત કરનાર, લોકશાહીની વાત કરનારને સારા તળાવમાં ડૂબીને મરી જવું।